વિવિધ પડતર પ્રશ્નોને લઈ રાજ્યભરના ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે નીકળ્યા છે। કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ખેડૂત અધિકાર યાત્રામાં જોડાવા બનાસકાંઠાથી 50 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતોનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થયો છે। આવતીકાલે સમગ્ર ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી દ્વારા ગાંધીનગર પહોંચવાના છે, ત્યારે લઈને બનાસકાંઠાના ખેડૂત પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છે ને ખેડૂતોના પ્રશ્નને લઈને આવતીકાલે ગાંધીનગર રજૂઆત કરશે। શું કહો છો, બનાસકાંઠાના ખેડૂત પણ ટ્રેક્ટર રેલી દ્વારા ગાંધીનગર જવાના? હા, બનાસકાંઠામાંથી 100થી વધુ ટ્રેક્ટર જવાના છે, એમાં અહીંયા ડીસાથી 50 ટ્રેક્ટર નીકળવાના છે। અમારી ખેડૂતોની મુખ્ય 5 માગણીઓ છે। એક, ખેડૂતોનું દેવું માફ થાય, બીજી રીસર્વે રદ કરે, ત્રીજી જે ટાવરો અને રોડ રસ્તાની અંદર જે જમીનો કપાય છે તો એના માર્કેટ રેટના 4 ગણા ભાવ અથવા તો 30,000 મંથલી ભાડું ચૂકવે। ચોથી માગણી, દૂધના પોષણક્ષમ ભાવ, જેમ અન્ય રાજ્યોની અંદર 5 રૂપિયા સબસિડી આપવામાં આવે છે તો એ રીતે ગુજરાતની અંદર પણ પશુપાલકને 5 રૂપિયા સબસિડી સરકાર આપે। ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈને આવતીકાલે ગાંધીનગરનો શું કાર્યક્રમ હશે? ગાંધીનગર સરકારને પ્રશ્ન પૂછવા માટે ખેડૂતો જઈ રહ્યા છે। ખેડૂતોને જો અન્યાય થઈ રહ્યો છે, આ બધા જો આવા હોદ્દાઓ લઈને બેઠા હોય એ જો ખેડૂતો માટે નહીં બોલશે તો તમે ખેડૂત બચશે નહીં તો તમે ખાશો શું? આ જે જમીનમાંથી જ ઉત્પન્ન થવાનું છે અનાજ, તમે ખાવાના છો, હું ખાવાનો છો, દરેક જમીનમાંથી ઉત્પાદન થયેલું અન્ન જ ખાવાના છો, તો આ અન્ન જે ઉત્પાદન કરનારા અન્નદાતાઓને તમે કેમ પીસી રહ્યા છો? તમે દૂધના ભાવ નથી આપતા, ડેરીને તમારા બાપુજીને કરી નાખી છે, તો મનમાની કરો છો, તે ગમે એ કરીને 200-300 રૂપિયાનો ભાવ વધારી નાખો છો। બાજરીના તો ભાવ 400 રૂપિયા છે, તમે શેના વધાર્યા છે? કેમ ખેડૂતોને પરેશાન કરો છો? એ પ્રશ્ન પૂછવા માટે ડીસાથી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ટ્રેક્ટર લઈને એમને આવા જ આ ઊંઘેલી સરકારને જગાડવા માટે ખેડૂતો જવાના છે। આ લોકોનું કરોડો રૂપિયાનું ફંડ આ સરકારમાં જતું હોય એવું લાગી રહ્યું છે। ખેડૂતોની પરમિશન વગર આ લોકો જે કંપનીઓ છે એ વીજપોલ ઊભા કરી રહી છે। જે પ્રમાણે વીજપોલ ઊભા થાય છે એના બહારની જે જમીન છે, જે ખેડૂતોનો પાક ઊભો છે એને પણ નિષ્ફળ કરી દે છે, અને અંદર જે તે પ્રમાણે લગભગ એ વીજપોલ સિવાયનો જે વિસ્તાર છે એની અંદર પણ કેટલી બધી જમીનને આવરી લે છે ને આ લોકો નુકસાન પહોંચાડે છે, ને જે પ્રમાણે જુએ એ પ્રમાણે ખેડૂતોને વળતર આપતા નથી। જો અદાણી અંબાણી એરપોર્ટ ઉપર પોતાની ગાડી પાર્કિંગ કરવા માટેના કલાકો ઉપરના ભાડું લેતા હોય છે ચૂકવતો, ખેડૂતને કેમ ન મળવું જોઈએ? વીજપોલની વાત કરીએ, કોઈ વીઘો 2 વીઘા જમીન હોય ત્યારે લાખ 2-5 લાખ આપી દેવાને, અને જ્યારે માગણી છે આવતીકાલે ખેડૂતોની કે પોલના 2 કરોડ આપવા જોઈએ અને 50,000 ભાડું આપવું જોઈએ, તો એ ખેડૂત બચવો જોઈએ। અન્નદાતા જ્યારે કહેવાય છે ખેડૂત, ત્યારે મરી રહ્યો છે, મોંઘવારીનો માર સહન છે। અને હું 100% આપણા મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની કિસાન સંઘ જે બી ટીમ કહી શકાય, આજે ખેડૂત રોડ ઉપર ઉતર્યો છે, મરી રહ્યો છે, 45 ડિગ્રી તાપમાન છે, અને ડીસાની ધરતી ઉપરથી હું કહું છું કે બાજરી મગફળીનું વાવેતર અત્યારે ખરીદી એની નથી ચાલુ થઈ। 630 રૂપિયા સરકારી બાજા કઈ ખરીદી થાય છે, 430 રૂપિયા માર્કેટમાં વેચાય છે, તો કિસાન સંઘ ક્યાં સૂઈ ગયું છે? દર 5 વર્ષે નવા વાયદા અને નવા વચનો લઈ અને ખેડૂતને, ભારતની ભોળી પ્રજાને ગુમરાહ કરીને મત લઈ લે છે અને સત્તા ઉપર ટકી રહે છે। કોઈ જ લાભો આપતા નથી, કોઈ લાભ મળતા નથી, ખાલી ને ખાલી જોરથી બોલવું, જૂઠું બોલવું, વારંવાર બાજરીનો ભાવ, આજે અમે બિયારણ લેવા જઈએ તો ત્યારે અમારે 1.5 કિલોની થેલી અમારી 860 રૂપિયામાં આપે, અને આજે વેચવા જઈએ તો 430 રૂપિયા આપે છે। એટલે ખેડૂતને હવે મરવાનો વારો આવ્યો છે, ખેડૂત મરશે અને કાલે બહુ મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચશે। આવતીકાલે બનાસકાંઠાના ખેડૂત પણ ટ્રેક્ટર રેલી દ્વારા ગાંધીનગર જઈને રજૂઆત કરશે અને એક પ્રશ્નને લઈને વિક્રમ ઠાકોર, TV 13 બનાસકાંઠા।